ફેમિલી કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો ગાઈઝ આજે છે ને સ્કૂલમાં અમારા કહેવાય ને પ્રી પ્રાઇમરી સેક્શનમાં ટેડી ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે અને હું બસ જો અત્યારે જોવા માટે આવી હતી. તો ચલો જોઈએ સાથે. આનું તો મર્ડર થઈ ગયું બિચારાનું. જો મારા હાથમાંથી લઈ લીધું. સૌથી મસ્ત છે ને આ બંને છે, બે પેરમાં છે. જો કેટલા ગાના મોટા આવે તે તો હોય વાવે એમાં શું. જો જો ભલે હોય કાળા કાળા મોઢા આવે છે. બેન ધોળું થવું છે અમને. ના બોલ. ફેમિલી હવે આપણે મૂકી દીધી છે મહેંદી. જો એમાં એવું છે કે મને છે ને ઘણા બધા દિવસથી ઈચ્છા હતી મહેંદી મૂકવાની, કારણ કે શિવભાઈ જ્યારે ગૌરીમાં મૂકી હતી ને ત્યારે પણ એ ટાઈમે છે ને મેળ જ ના આવે મૂકવાનો. તો કીધું આજે હવે ટાઈમ હતો અને કોણ પણ આવી ગયો તો મારી સામે કોણ, એટલે મેં કીધું મૂકી જ દઈએ. તો બસ જો આપણે મૂકી દીધી છે મહેંદી. મને તો આ છે ને મહેંદીની સ્મેલ બહુ બધી ગમે કે વાત જ ના પૂછો એમ. હવે મૂકી તો છે મેં, પણ ઘરે જઈને જ્યારે મમ્મી જોશે ને એટલે મમ્મી થોડા બોલવાના છે કે અત્યારે કંઈ પણ છે ને એમ તોય મહેંદી મૂકી એમ. પણ કંઈ નહીં, હવે શોખ છે તો શું કરીએ, રહેવાય જ નહીં, મુકાઈ દીધી છે હવે. અને હવે ટાઈમ પણ થઈ ગયો છે આપણે ઘરે જવાનો. તો ચલો નીકળીએ ઘરે જવા માટે. તો બસ ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને મારા લક્ષુભાઈ જો રમે છે એના ટ્રેક્ટરથી. એ લક્ષુ, એ પોપટ, તે તો આજે ચડ્ડો પહેર્યો છે ભાઈ. હે આમ હામું તો જો ને લે, હામું જો ને મારી. આજે ભાઈનો મૂડ નથી લાગતો. શું થયું બિટ્ટુ? તને કોઈ કઈ કીધું? હોઠ બહાર આવી ગયો છો લક્ષુનો. એ કેને બોલતો નથી. બોલો ફેમિલી. તો લાગે છે કે લક્ષુભાઈનો છે ને આજે મૂડ નથી. અને ફેમિલી આજે છે શુક્રવાર, એટલે કે શનિ રવિ આવી રહ્યો છે. તો આપણા ઘરે આવી ગયા છે મહેમાનમાં તમે ગેસ કરી શકો છો કે કોણ છે. શનિ રવિ કોણ આવે છે આપણા ઘરે? તો ભાઈ એન્ડ ભાભી. પણ એમાં એવું છે કે આજે ભાઈ આવ્યો નથી, ખાલી ભાભી એકલા જ આવે છે. કારણ કે ભાઈ છે ને ગયો છે અત્યારે આણંદ, અને કંઈક કામ છે એટલા માટે 2-3 દિવસ અત્યારે. આમ તો 2-3 દિવસ થઈ ગયા એટલે વધારે કંઈક અઠવાડિયું જેવું રોકાવાનું હશે. અને ભાભી અત્યારે કામમાં છે, પણ આવે ને એટલે તમને મળાવું. જય માતાજી ભાભી. અને ભાભી આવતા વેત કામમાં હતા અને લક્ષુભાઈને પ્રેમ ઉભરાઈ ગયો. જો હવે લક્ષુભાઈને આવું જ હોય નહીં લક્ષુ? આમ તો બધું સારું હવરું હોય અને મમ્મી પપ્પા આવે ને ત્યારે ભાઈ થોડાક ઢીલા પડી જાય. એ લક્ષુ તારું મોઢું કેમ આજે પડી ગયું છે બિટ્ટુ? કે તો ખરો મને યાર. કઈ થયું છે? ના ના, આ તો એટલે બધી સ્કૂલની અત્યારે વાતો કરી. હા તો મારી યાર જ ના બોલ્યો તું. આવું કરે મને હેરાન કરવાના ખોટા ખોટા લક્ષુભાઈ. જબરો ભાઈ. તો અમે તો છે ને મને લાગે મારી કરતા પહેલા પહોંચી ગયા. કેટલા વાગે પહોંચ્યા હતા ઘરે? 6 વાગ્યાના આસપાસ નીકળી ગઈ. હા પહોંચી ગઈ. અમદાવાદમાં ટ્રાફિક ના નડી, બધા ખુલ્યું ત્યાં સુધી તો પહોંચી ગઈ. સરસ સરસ. લો તો વાંધો નહીં, હેરાન ઓછા થાય એવું થયું પહેલા આયા એટલે. તો કઈ નહીં, હવે તો જો આવતા વેત પાછા કામે કરવા માંડી પડે. આજે કપડાનો ઢગલો બહુ વધારે પડતો છે ફેમિલી. જો આજે મારો વારો નથી. ભાભી આવી ગયા એટલે 2-3 દિવસ આપણે શાંતિ, રવિવાર સુધી. હા તો ફેમિલી હવે છે ને આપણને લાગી ગઈ છે ભૂખ, એટલે બેસી ગયા છે જમવા માટે. અને આજે મમ્મીએ બનાવ્યું છે અત્યારે છોલે ચણાની સબ્જી, રોટી સાથે મારી ભાવતી ખીર અને ભાત પણ છે. તો ચલો આવી જાઓ હવે જમવા માટે. બાબા લગાવી રહ્યા છે બામ. બાબા તમે કેમ બામ લગાવો છો? લક્ષુ, મને છે ને હું નાની હતી ને ત્યારથી મને મહેંદીનો બહુ શોખ. એટલે મને છે ને એવી ખબર છે કે આ બામ લગાવીએ ને આપણે વિક્સ, તો મહેંદીનો કલર બહુ મસ્ત ઘટ્ટો ને એકદમ આમ
ડાર્ક જેવો થઈ જાય ને કાળો થઈ જાય, એટલે મને એ કલર બહુ ગમે એટલે હું લગાવું છું. અને હવે ટાઈમ થઈ ગયો છે આપણા આરામનો, તો કરી લઈએ આરામ અને પછી આપણે મળીએ. આપણે જાગી ગયા છીએ અને વાગ્યા છે અત્યારે 4:30 ને આજે તો હું છે ને વહેલા જાગી છું. મને છે ને અત્યારે ધેરુભાઈએ જગાડ્યા છે. એ ધેલું તું બાબા જગાડવા આવ્યો તો બેટા અગલી જો આ પાડેસ પાછો. એટલે ધેરુ ના બા આજે ગયા છે બહાર ને ભાઈ વહેલા જાગીને અહીંયા આવી ગયો છે. એમ ધેરુ એટલે આપણા ભાઈ એને રાખે છે ને તો જોડે જોડે એને મને જગાડી દીધી. હે ધેરુ આવું કરવાનું બીટું ઓગલી કેતો જો હવે એ હાથમાં બહુ જોશે હો. જો 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 પકડો 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 પકડ. શું છે એ આ જો પકડીને ખેંચી લીધો. બસ હવે બસ બસ છોડ હવે છોડ. વાળ પકડ્યા છે તે પાછળ વાળ પકડ્યા છે બોલો મારા. છોડ હવે હા છોડ્યા તો ખરા હો. શું કરતું હતું તું? આટલી બધી વાળ ખેંચાય બાપાના હજુ નહીં. બસ બસ બસ. હું ને ભાભી બંને આવી ગયા છીએ અહીંયા જો નર્સરીમાં. તો ચલો જઈએ અંદર અને થોડા ઘણા આપણે છોડવા ફરીથી લેવાના છે. ઘણા દિવસથી જો કે કરતા હતા કે લઈએ પણ ટાઈમ રહેતો નહોતો. તો ભાભી આવે એટલે મેં કીધું ચલો જઈ આવીએ. તો ચલો જઈએ હવે અંદર. મસ્ત મજાનું છે ને એકદમ નાનું એવું ફૂલ છે, કડી જેવું છે. હું તમને બતાવું, મને તો એ જોઈને જ મજા આવી ગઈ. જો દેખો, અને એનો કલર છે કાંઈ પ્લાન્ટ્સ બધા બહુ સારા છે અહીંયા. આપણે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ને એના કરતાં તો અહીંયા વધારે સારા છે. જો એલોવેરા લેવા માટે પહોંચી ગયા છીએ હવે આપણે. એલોવેરાની હાલત જો. એક જ લેવાનું છે ને એલોવેરા. જઈએ આપણે આગળ, કારણ કે ભાભીને લોકો પાછા ગયા છે ત્યાં. બીજું બધા મતલબ 2-3 પ્લાન્ટ એવા છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે લેવાના છે. તો એ જોઈએ ગયા. જો કાઢ્યો છે અહીંયા પ્લાન્ટ એમને, કારણ કે બધા પ્લાન્ટ છે ને ગોતીને આપણે કાઢવા પડે છે અને એમાં પણ સારો ગ્રોથ થયેલો હોય એવા જ લેવાના છે. કેટલી નાની કળીઓ છે, એમાં એક તો ફૂલ થયું છે, બાકી તો સાવ નાની કળી છે. બોલો, મોસ્ટ ઓફલી છે ને અહીંયા બધા જ કલરના ગુલાબ છે. પિંક છે, રેડ છે, યલો છે, વ્હાઈટ છે, પાછું કહેવાય ને થોડું ઓરેન્જ ટાઈપ, થોડુંક યલો ટાઈપ,
કેવો કલર છે ક્રીમ ટાઈપ એવા બધા જ કલરના ગુલાબ છે મસ્ત મસ્ત છે બધા જ. ચલો નીકળીએ હવે આપણે બહાર. તો હવે આપણે પ્લાન્ટ લઈ લીધા છે અને કુંડા સિલેક્ટ કરવાનો ટાઈમ છે. હવે નાના લઈએ કે મોટા વિચારીએ છીએ શું કરીએ. તો કુંડા તો ભરાઈ ગયા, પછી હવે છે ને વારી છે હવે એને લઈ જવાની. તો હું હવે રાહ જોઉં છું. મેં કીધું કંઈક રિક્ષા નીકળે ને તો, કારણ કે ગઈ વખત એક્ટિવામાં લઈ ગયા હતા ને એમાં એક પીંડું ભાગી ગયું. અને અત્યારે આપણે ત્યારે તો પ્લાસ્ટિકના લીધા હતા, પણ અત્યારે તો આપણે છે ને બધા કુંડા લીધા છે માટીના જ. એટલે અમે કીધું એને તો એકદમ સાચવીને લઈ જવા પડે અને કુંડા પણ મોટા છે. એટલે હવે રિક્ષાની રાહ જોઈએ છે આપણે. હવે નીકળે અને રિક્ષા મળી જાય તો સારી વાત છે, નહીંતર પછી છેક કલીકુંડ જવું પડશે ને ત્યાંથી રિક્ષા બંધાઈને આપણે અહીંયા લાવવી પડશે. જોઈએ હવે આપણા ભાગ અહીંથી મળી જાય તો સારું. જો રિક્ષા આપણા ભાગ સારા હતા તો મળી જ ગઈ છે. હવે બાંધી લીધી છે આપણે રિક્ષા. આ કુંડા ભરાઈ જાય એટલી રાહ, પછી આપણે પહોંચી આવે ઘરે. દીવબા આવ્યા છે આજે પણ આપણા ઘરે. કાલે તો એને ડ્રોઈંગ કરવાનું હતું, એ ઠીક છે આપણે કરી દીધું, પણ આજે એને શું છે તારે આજે હોમવર્ક શું આપ્યું છે? સંસ્કૃતમાં જોક્સ લખવાના છે. બોલો, આવું હોમવર્ક આપે છે ટીચર. અમારા વખતે તો આવું બધું કંઈ હતું જ નહીં. સંસ્કૃત તો એમાંય મને કંઈ ખબર પડે નહીં. હવે એને સંસ્કૃતમાં જોક્સ લખવાના છે. અને મેં છે ને એને આઈ થિંક બે લખાયા છે ને, 2 લખાયા છે. જો હવે ત્રીજો તો આપણે ગૂગલમાં સર્ચ મારીએ છીએ, ક્યારેક મળી જાય તો ઠીક છે. હવે એમાં એવું છે પાછું સંસ્કૃત તો ઠીક મળી જાય છે, પાછો એનો ટ્રાન્સલેટ બી કરીને લખવાનું છે ગુજરાતીમાં. એ બહુ મહેનત માંગી લે એવું કામ છે. કેટલા લખવાના દીવ? 5. ઓહો, તો હજુ 3 બાકી રહ્યા. 3-4 લીટીઓમાં લખેલું છે એટલે સમાય એટલે નથી. એટલે મેં દીવને કીધું તું એવી રીતના લખીશ, એક જ લીટીમાં બધું લખ. તો દીવ શું કીધું તે? ટીચરને લાગે કે વધારે લખ્યું. બોલો, અત્યારના છોકરા જબરા હો તમે. હું ટીચર જ છું હો, ખબર છે ને. એટલે તમારા બધાનામાંથી જ મને ખબર પડી જાય છે કે આ બધા આવી રીતે રમાડતા હોય ટીચરને. હો જબરા ભાઈ તમે તો. અત્યારની જનરેશન બાકી જોરદાર છે હો ફેમિલી. ક્યાં આવી ગયા આપણે? રિયલ ફેબ્રિકામાં. શિવબા, તમારી ફરમાઈશ હતી નહીં ફેબ્રિકામાં આવવાની? તો જો બે માટે આપણે આવી ગયા છીએ હવે રિયલ ફેબ્રિકામાં. અને હવે શું કરવાનું છે? ખાવાનું શું? પણ ઓકે. અને તમે બેન? પીઝા અને બીજું સલાડ નહીં? હા લીધું. ગરમ નથી તો તને મજા આવી જશે. શિવા, તમારે શું લીધું તે? નૂડલ્સ. આને જો નગરા પફ પીઝા ભેગા કર્યા છે. એટલા બધા ભાવે છે યાર. બસ શિવને શું કે ખબર? શિવને કે શિવ ના પાડી. શિવ તે ના પાડી હતી ને પફ પીઝા ની નથી લેવા એમ, હે ને? તેની મમ્મી કે લઈ લે, હું લઈ લઈશ. આટલા બધા ભાવે યાર. લક્ષુ નહીં લઈ લીધો. લક્ષુભાઈ, શિવ અને મારું ફેવરિટ. રાહત જોતા હતા ને? રાહત જોતી હતી ને તું? હા, લક્ષુભાઈ પીઝા ખાધા જ નથી અને મોઢું જોયેલું. તો ચલો લઈ લો. વધારે છે ને એટલે લક્ષુભાઈ એવું પાડ્યો. આવી ગયા છીએ આપણે ઘરે અને વ્લોગને પણ અહીંયા જ પૂરો કરીએ. તો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો. મળીશું હવે આવતીકાલે ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.